સો એડીએચડીની ટ્રીટમેન્ટની અંદર મેડિકેશન્સ, કાઉન્સેલિંગ થેરાપી અને તમારી આસપાસના એન્વાયરમેન્ટના મોડિફિકેશન્સ જે છે એ ઇન્ક્લુડ થાય છે. મેડિકેશન્સ જે છે સ્ટિમ્યુલન્ટ અને નોન સ્ટિમ્યુલન્ટ મેડિકેશન. તમારી આસપાસ એવા કયા મોડિફિકેશન્સ કરી શકાય કે જેથી એડીએચડી કિડ્સ અથવા તો એડલ્ટ્સને હેલ્પફુલ થઈ શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ જે એડીએચડીવાળા લોકો સફર કરે છે કે ટાઈમ મેનેજમેન્ટ. સો તમે તમારા બાળક જે છે એનું સ્કૂલનો, મીલનો અને પ્લે ટાઈમ જે છે એને એક ટાઈમ ટેબલ પ્રમાણે મેનેજ કરો. એના માટે વિઝ્યુઅલ ક્લૂઝ રાખો કે જેમ કે ચિટ્સ છે અથવા તો રિમાઇન્ડર્સ છે કે 5 or 10 મિનિટ્સ બિફોર રિમાઇન્ડર્સ જે છે એ મૂકો. મ્યુઝિક જે છે એની બહુ સારી પ્રુવન ઇફેક્ટ છે એડીએચડીમાં. એડીએચડી કિડ્સની અંદર બહુ વધારે પડતી એનર્જી હોય છે, રાઈટ? સો એઝ અ પેરેન્ટ તમે આ એનર્જીને ગાઈડ કરો અથવા તો ચેનલાઇઝ કરો સાયકલિંગ, સ્વિમિંગ, રનિંગ, જોગિંગ જેવી એક્સરસાઇઝની અંદર. આઈ નો એઝ અ પેરેન્ટ આ બહુ ડિફિકલ્ટ કન્ડિશન છે, પણ તમારે પોતે પણ પેશન્સ રાખવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. બાળકને ઇમિડિયેટ રિવોર્ડ્સ આપો, એનો પ્લે ટાઈમ ફિક્સ કરો. 20 મિનિટ્સનો રૂલ ફોલો કરો, એટલે કે 20 મિનિટ્સ પછી તમારા બ્રેનને એક ફ્યુ મિનિટ્સ માટે ગેપ આપો અથવા તો બ્રેક આપો. એડીએચડી બહુ ડિફિકલ્ટ કન્ડિશન છે, પણ ટ્રીટેબલ અને મેનેજેબલ છે. વધુ જાણવા માટે પ્રોફેશનલ હેલ્પ લો.